નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન શિક્ષણમાં આપણું હાર્દિક સ્વાગત. ધોરણ 9 સામાજિક વિજ્ઞાન બરાબર છે. એમાં છે પાઠ બીજો, નામ છે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ. તો આપણે ગયા લેક્ચરની અંદર આપણે જોયું હતું બરાબર છે કે પ્રથમ વિશ્વયુદ્ધ આના કારણો જોયા હતા. બરાબર છે કે પ્રથમ વિશ્વયુદ્ધ છે એ પશ્ચિમ યુરોપમાં એશિયા અને આફ્રિકાના સંસ્થાનવાદ જોયા હતા. એની અંદર આપણે જોયું હતું કે એશિયામાં સંસ્થાનવાદ, પછી આફ્રિકામાં સંસ્થાનવાદ બરાબર છે. એ વિશે આપણે ગયા લેક્ચરની અંદર અભ્યાસ કર્યો હતો. એના પછી આપણે જોયું હતું કે પ્રથમ વિશ્વયુદ્ધ છે એ વિશ્વયુદ્ધ માટેના ઉદ્ભવવાના કારણો કયા કયા જવાબદાર હતા. કે પ્રથમ વિશ્વયુદ્ધ છે એ માટે ઉદ્ભવવાના કારણો કયા કયા જવાબદાર હતા, તો એ આપણે જોયા હતા. તો કયા કારણો હતા પ્રથમ વિશ્વયુદ્ધના કારણો? કે પ્રથમ વિશ્વયુદ્ધના કારણો જોઈએ તો કારણો ક્યાં હતા? કારણો કે પહેલું કારણ શું હતું? કે આર્થિક પરિબળ બરાબર છે કે આર્થિક કારણ હતું. પછી બીજું કે લશ્કરવાદ હતું. પછી ત્રીજું કે ગુપ્ત સંધિ બરાબર છે અને જૂથબંધીઓ હતું. પછી કે ઉગ્ર રાષ્ટ્રવાદ. પછી એના પછી વર્તમાનપત્રનો ફાળો અને છેલ્લે યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. આ પ્રથમ વિશ્વયુદ્ધ હતા એના જે કારણો હતા એ જોવા મળ્યા હતા. તો પેલું કયું કારણ જોયું આપણે? કે આર્થિક પરિબળ, આર્થિક કારણ. હાલો, પછી બીજું કે જૂથ લશ્કરવાદ જોયું. બીજું કારણ કયું હતું? કે લશ્કરવાદ. ત્રીજું કારણ કયું હતું? કે જૂથબંધી અને ગુપ્ત સંધિઓ. ગુપ્ત સંધિઓ. પછી ચોથું કે ઉગ્ર રાષ્ટ્રવાદ. ઉગ્ર રાષ્ટ્રવાદ. પછી પાંચમું કારણ કયું જવાબદાર હતું? કે વર્તમાનપત્રનો ફાળો બરોબર છે. શું કીધું? વર્તમાનપત્રનો ફાળો. પછી છઠ્ઠું કે તાત્કાલિક કારણ અથવા યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન એટલે કે તાત્કાલિક કારણ. આ બધાય છે એ પ્રથમ વિશ્વયુદ્ધના જે કારણ હતા. કેવું? કે આર્થિક કારણ, લશ્કરવાદ, જૂથબંધીઓ અને ગુપ્ત સંધિઓ, ઉગ્ર રાષ્ટ્રવાદ, વર્તમાનપત્રનો ફાળો, પછી યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. આ 6 કારણો છે એ પ્રથમ વિશ્વયુદ્ધ માટે જવાબદાર હતા. અને તાત્કાલિક કારણ શું હતું? કે શેને ગણવામાં આવ્યું હતું? કે ઓસ્ટ્રેલિયાના છે જે રાજકુમાર અને એની પત્નીનું બરાબર છે. કોને? કે ઓસ્ટ્રેલિયન રાજકુમાર અને તેની પત્નીનું બ્લેક હેન્ડ નામની સરબરિયાની જે કંપની છે ઉગ્ર રાષ્ટ્રવાદની સંસ્થાના એક સભ્યએ છે તેને ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી. અને અમેરિકાને જાણ થઈ કે આ પાછળ કોનો હાથ છે? કે સરબરિયા છે એનો હાથ છે. એટલે અમેરિકાએ સરબરિયા છે એને 48 કલાકમાં પોતાનો જે ગુનેગાર છે એને પકડી અને ઓસ્ટ્રેલિયા સામે બરાબર છે કે હાજર કરવાનું જણાવ્યું, ફરમાન આદેશ આપ્યો. ત્યારે સરબરિયા છે આ બાબતમાં શું છે? અજાણતા દર્શાવે છે. અને અમેરિકા છે એ કંઈ પણ ઓસ્ટ્રિયા છે એ કોઈ પણ જાતનું કારણ જાણ્યા વગર ઓસ્ટ્રિયાએ સરબરિયા ઉપર યુદ્ધ કરે છે અને આમ યુદ્ધનો પ્રારંભ થાય છે. બરાબર છે. તો હવે આપણે જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના કઈ રીતે પ્રથમ વિશ્વયુદ્ધ છે એની ઘટના બને છે. તો પ્રથમ વિશ્વયુદ્ધમાં દરમિયાન મિત્ર રાષ્ટ્ર પક્ષે કેટલા? કે 24 રાષ્ટ્રો જોડાણા અને ધરી રાષ્ટ્ર પક્ષે કેટલા? કે 4 રાષ્ટ્રોએ ભાગ લીધો. જો શું કીધું? કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રના પક્ષે 24 અને ધરી રાષ્ટ્રો પક્ષે કેટલા? કે 4 રાષ્ટ્રોએ શું એમાં ભાગ લીધો હતો પ્રથમ વિશ્વયુદ્ધ. બરાબર છે. શરૂઆત ક્યારે થઈ હતી? 1 ઓગસ્ટ 1914 થી 1918 બરાબર છે. આ પ્રથમ વિશ્વયુદ્ધ છે એ ચાલુ થયું હતું. પછી કે તેમાં શું થયું? કે જર્મનીએ શરૂઆતમાં યુરોપના નોંધપાત્ર વિજય મેળવ્યો. જર્મનીએ બરાબર છે કે જર્મની છે એ ફ્રાન્સ સાથે યુદ્ધ કરીને ફ્રાન્સને હરાવ્યું અને સંધિ કરવી પડી હતી. ફ્રાન્સને કઈ સંધિ કરવી પડી હતી? કે ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. તેના કારણે ફ્રાન્સના 2 મહત્વના પ્રદેશો શું હતા? આલ્સેસ અને લોરેન્સ એ જર્મનીને આપવા પડ્યા. આથી ફ્રાન્સ છે એ કાયમ માટે અન્યાયનો બદલો છે ભૂલી શક્યું નહીં. એટલે કે શરૂઆતમાં જર્મની યુરોપના જે નોંધપાત્ર જે વિજયો મેળવ્યા હતા અને ફ્રાન્સની સેનાને તેણે નષ્ટ કરી નાખી.
બરાબર છે કે શરૂઆતમાં છે જર્મની છે યુરોપમાં નોંધપાત્ર વિજયો, ઘણા બધા વિજયો મેળવ્યા, અને જે ફ્રાન્સ છે એની સેનાને શું કર્યું, એને નષ્ટ કરી નાખી. પછી કે જર્મનીએ ભયાનક યુદ્ધ કરી મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો ડૂબાડી દીધા. જો બરાબર છે, શું કીધું કે આ જર્મની છે એને ભયાનક યુદ્ધ કરી અને મિત્ર રાષ્ટ્રો છે એના પણ અનેક જહાજો છે એ ડૂબાડી દીધા દરિયાની અંદર. પછી એની આ જર્મની શું કર્યું કે જર્મનીએ ટ્રેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. જવું શું કીધું કે જર્મનીએ ટ્રેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા આ બધાનો ઉપયોગ કરી અને આના કારણે લાખો સૈનિકો અને નાગરિકો છે એની જાનહાનિ થઈ. બરાબર છે, કેટલાક મૃત્યુ પામ્યા, કેટલાક ઘવાયા. એટલે પછી કે રશિયામાં ક્રાંતિ થઈ, 1917માં. આથી રશિયા છે આ યુદ્ધમાંથી શું થાય છે, ખસી જાય છે, હટી જાય છે. બરાબર છે કે રશિયામાં 1917માં ક્રાંતિ થઈ, આથી બરાબર છે કે રશિયા છે આ યુદ્ધમાંથી શું થયું, ખસી ગયું. જર્મન આ સમયે ખૂબ શક્તિશાળી, બરાબર છે કે શું કે છે, જર્મન આ સમયે ખૂબ શક્તિશાળી હતું. જો કે રશિયામાં ક્રાંતિ થઈ 1917માં, એટલે રશિયા છે એ યુદ્ધમાંથી શું થાય છે, ખસી જાય છે. એટલે પછી જર્મની છે એ સમયે ખૂબ શક્તિશાળી હતું. બરાબર છે, એટલે શું કહે છે કે જર્મની આ સમયે ખૂબ શક્તિશાળી હતું. પછી જર્મનીએ અમેરિકાના સ્ટીમરને ડૂબાડી દીધી. તેમાં કેટલા હતા કે તેમાં 147 અમેરિકન સૈનિકો છે તેનો ભોગ બન્યા. પછી જર્મની છે એની સૈન્ય શક્તિ વધારે હતી, ખૂબ તાકાતવાન, શું કીધું કે ખૂબ શક્તિશાળી હતું. તેથી આ જર્મની છે એ યુદ્ધને આગળ વધારવા માટે શું કર્યું કે અમેરિકાની સ્ટીમરને ડૂબાડી દીધી. બરાબર છે, શું કીધું કે અમેરિકાના સ્ટીમરને ડૂબાડી દીધી. તેમાં કેટલા સ્ટીમરમાં કે 147 અમેરિકન સૈનિકો તેનો ભોગ બન્યા. બરાબર છે, એટલે મૃત્યુ પામ્યા. પછી કે તેના પરિણામ શું આવ્યું કે પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રના પક્ષે યુદ્ધમાં જોડાયું. તેનાથી મિત્ર રાષ્ટ્રની તાકાતમાં વધારો થયો. કે અમેરિકા છે, બરાબર છે, શું થયું અમેરિકા કે આ અમેરિકા છે એના જર્મનીએ એના અમેરિકાની સ્ટીમરને ડૂબાડી દીધી અને 147 છે અમેરિકન સૈનિકો છે તેના ભોગ બન્યા. આથી અમેરિકા છે આ યુદ્ધમાં જોડાણું. એટલે કે અમેરિકા કોના પક્ષે ગયા, અમેરિકા છે મિત્ર રાષ્ટ્ર પક્ષે યુદ્ધમાં જોડાયું. તેથી મિત્ર યુદ્ધમાં જોડાયું, તેથી મિત્ર રાષ્ટ્ર છે એની તાકાતમાં વધારો થયો. પછી તેનાથી અમેરિકાના લશ્કર સામે, બરાબર છે, અમેરિકાના લશ્કર સામે, એટલે કે શું કે મિત્ર રાષ્ટ્ર અને અમેરિકાના લશ્કર સામે જર્મન સેના ટકી શકી નહીં અને સમગ્ર યુદ્ધનું પાસું બદલાઈ ગયું. બરાબર છે કે જર્મની શક્તિશાળી હતું, અમેરિકાના જહાજો ડૂબાડી દીધા અને અમેરિકા છે એ મિત્ર રાષ્ટ્ર પક્ષ સાથે જોડાઈ ગયો અને અમેરિકાના લશ્કરી તાકાત સામે આ જર્મન સેના છે એ ટકી શકી નહીં. આથી સમગ્ર વિશ્વનું પાસું શું થાય છે, બદલાઈ જાય છે. શું થાય છે, સમગ્ર યુદ્ધનું પાસું છે બદલાઈ ગયું. પરિણામે શું આવ્યું કે બલ્ગેરિયા, તુર્કી તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રના શરણે આવ્યું. જર્મન સમ્રાટ કેસર રાજસત્તા છોડી અને ભાગી ગયો અને જર્મન પ્રજાસત્તાકે 11 નવેમ્બર 1918, શું કીધું કે 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી લીધી અને યુદ્ધ વિરામ ઉપર હસ્તાક્ષર કરી અને વિશ્વયુદ્ધનો શું કર્યો, અંત આવ્યો. શું કીધું કે જો આ જર્મની છે અમેરિકાની લશ્કર સામે જર્મની સેના છે ટકી શકી નહીં. પરિણામે કોણ કે બલ્ગેરિયા, તુર્કી અને ઓસ્ટ્રિયા એ મિત્ર રાષ્ટ્ર છે એને શરણે, બરાબર છે કે આવી ગયા. અને જર્મન સમ્રાટ કોણ હતો કે જર્મન સમ્રાટ છે કેસર રાજસત્તા, પોતાની રાજસત્તા છોડી અને ભાગી ગયો યુદ્ધમાં. અને જર્મન પ્રજા વધી પાછળ. જર્મન પ્રજા છે એને 11 નવેમ્બર 1918ના રોજ મિત્ર રાષ્ટ્રના શરણાગતિ સ્વીકારી અને યુદ્ધ વિરામ કરાર ઉપર તેને હસ્તાક્ષર એટલે કે સહી કરી અને યુદ્ધનો અંત આવ્યો. આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધ છે એની ઘટના બની અને આ રીતે યુદ્ધ વિરામ આવ્યો. હવે આપણે જોયું કે આ પ્રથમ વિશ્વયુદ્ધ છે એના ઉદ્ભવવાના કારણો જોયા, પ્રથમ વિશ્વયુદ્ધ છે એની ઘટના જોઈ. તો હવે આ પ્રથમ વિશ્વયુદ્ધ છે એના પરિણામો શું આવ્યા, કે આ યુદ્ધ થયું અને પાછળથી કેવા પરિણામો આવ્યા. તો હવે આપણે જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ છે એના પરિણામો. કે પરિણામ એવું આવ્યું, પેલું કેવું પરિણામ આવ્યું કે જાનમાલને નુકસાન, હાનિ. બરાબર છે કે યુદ્ધ થાય તો ઘણું બધું નુકસાન થાય, ઘણી બધી જાનહાનિ થાય. તો શું પહેલું પરિણામ આવ્યું કે જાનહાનિને હાનિ. પછી બીજું કે સામાજિક પરિવર્તન આવ્યું. ત્રીજું શું કે વલ્સેસની સંધિ. અને ચોથું
તાત્કે દૂરોગામી કેટલાક પરિણામો. તો 4 પરિબળો છે પરિણામો, બરાબર છે કે વલસેન્સની સંધિના 4 પરિણામો અથવા પ્રથમ વિશ્વયુદ્ધ છે એના પરિણામો જણાવો. કારણો પૂછે અથવા પરિબળો પૂછે તો આ લખવાના, અને પરિણામો પૂછે તો આપણે ભણી અભ્યાસ કરી તે લખવાના. તો લખો પ્રથમ વિશ્વયુદ્ધના બરોબર છે. તમને કારણો અને પરિબળો આ બે એક, અને પરિણામો અને અસર બરાબર છે એ પૂછે તો પણ એક. બરાબર છે. તો પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો અથવા અસરો જણાવો. તો આપણે જો અસરો પૂછી હોય તો અસરો લખવાની, અને કારણો પૂછ્યા હોય તો કારણો લખવાના. બરાબર છે. મોટા પ્રશ્નમાં આ પ્રશ્ન પૂછાય કે પ્રથમ વિશ્વયુદ્ધ છે એના પરિણામો અથવા અસર જણાવો. તો પહેલું પરિણામ શું આવ્યું? તાત્કે પહેલું પરિણામ છે જાન માલને હાનિ. શું? તાત્કે જાન માલને હાનિ. શું આવ્યું? તાત્કે જાન માલને હાનિ થઈ. જવું પ્રથમ વિશ્વયુદ્ધ, તો યુદ્ધ થઈ ગયું, પછી તાત્કે પાછળથી એની અસરો જોવા મળી. તો પહેલી અસર કઈ? પહેલું પરિણામ ક્યું આવ્યું? તાત્કે જાનમાલ છે એને હાનિ થઈ. તો આમાં શું થયું? તાત્કે આમાં એમ થયું કે આમાં પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલા દેશોએ ભાગ લીધો? તાત્કે પ્રથમ વિશ્વયુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો. કેટલા લોકોએ ભાગ લીધો હતો? તાત્કે 6.5 કરોડ લોકો છે એને પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લીધો. બરાબર છે કે પ્રથમ વિશ્વયુદ્ધમાં 6.5 કરોડ લોકોએ શું લીધો? ભાગ લીધો. પછી તાત્કે 1 કરોડ લોકો છે ને એ મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો છે એ બરાબર છે ઘવાયા, અને 70 લાખથી વધારે લોકો છે એ કાયમ માટે અપંગ બન્યા. તો શું કીધું? તાત્કે 1 કરોડ લોકો મૃત્યુ પામ્યા. પછી તાત્કે 2 કરોડ લોકો ઘવાયા, અને 70 લાખથી વધારે બરોબર છે. 70 લાખથી વધારે કાયમ માટે બરોબર છે અપંગ બન્યા. શું થયું? તાત્કે 1 કરોડ લોકો છે મૃત્યુ પામ્યા, 2 કરોડ લોકો ઘવાયા, અને 70 લાખથી વધારે કાયમ માટે શું અપંગ બન્યા. અને આના કારણે પછી શું થયું બીજું? તાત્કે જાનહાનમાં બરાબર છે કે આ 70 લાખથી વધારે લોકો છે કાયમ માટે અપંગ બન્યા. પછી તાત્કે આર્થિક ઘણું બધું નુકસાન થયું. બરાબર છે. આર્થિક ઘણું બધું નુકસાન થયું. બરાબર છે. આર્થિક ઘણું બધું નુકસાન થયું. તો આ જાનમાલને હાનિ થઈ. બરાબર છે. પછી એના પછી બીજું પરિણામ શું આવ્યું? તાત્કે સામાજિક પરિવર્તન. સામાજિક પરિવર્તન. બરાબર છે. બીજું પરિણામ શું આવ્યું? તાત્કે સામાજિક પરિવર્તન. તો શું જોવા મળ્યું? તાત્કે પ્રથમ વિશ્વયુદ્ધ છે એમાં દરેક રાષ્ટ્રોના પુરુષ છે એને આગળ પડતો મોરચો ભાગ ધરાવતા હોવાથી બરાબર છે કે કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારી કોના ઉપર આવી પડી? સ્ત્રીઓ ઉપર આવી પડી. પરિણામે તાત્કે સ્ત્રીઓ છે એ ઘરની 4 દિવાલમાંથી બહાર આવી અને પુરુષ સમોવડીય ગણવામાં આવી. પછી શું કહ્યું? તાત્કે સ્ત્રીઓ છે એને મતાધિકાર છે એ બરાબર છે મતાધિકારની માંગ ઉઠી. પછી જીવન જરૂરિયાતની જે ચીજવસ્તુઓ હતી એની માંગમાં અછત સર્જાઈ.
બાળકો છે એની સ્થિતિ છે દયજનક બની. આમ ઘણી બધી સમાજમાં આવા સામાજિક પરિવર્તનો છે જોવા મળ્યા. તો શું થાય કે પ્રથમ વિશ્વયુદ્ધ બરોબર છે દરમિયાન પુરુષો, દરેક રાષ્ટ્રના પુરુષો આગળ પડતો યુદ્ધમાં મોરચો સંભાળતા બરોબર છે કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારી સ્ત્રીઓના માથે આવી પડી, એટલે સ્ત્રીઓ ઉપર આવી પડી. પછી શું કીધું તા કે સ્ત્રીઓ છે એને ઘરની 4 દિવાલથી બહાર આવવું પડ્યું. ઘરની 4 દિવાલથી બહાર આવી પુરુષોની સમવડિયા ગણવામાં આવી. પછી તત્કે મતાધિકારની બરોબર છે માંગણી ઊભી થઈ. મતાધિકાર માંગણી ઊભી થઈ બરોબર છે. શું કીધું તાત્કે મતાધિકારની માંગણી ઊભી થઈ. પછી તાત્કે એના પછી શું પરિણામ આવ્યું તાત્કે એના પછી રોજિંદા જીવનની બરોબર છે આર્થિક બાબતો ઘટાડો થવા લાગ્યો. બરોબર છે, અથવા રોજિંદા જીવનની ચીજવસ્તુમાં ઘટાડો થયો. રોજિંદા જીવનની આર્થિક બાબતો અને ચીજવસ્તુમાં ઘટાડો થયો. લોકોની સ્થિતિ ખૂબ ખરાબ હતી. પછી બાળકોની સ્થિતિ ખૂબ દયજનક હતી. આ સામાજિક પરિવર્તન જોવા મળ્યું. શું સામાજિક અસર જોઈ? પહેલું કયું આપણે જોયું તા કે જાનમાલને હાનિ થઈ. બીજી અસર જોઈ તા કે સામાજિક પરિવર્તન શું થયું તા કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બરાબર છે શું કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન દરેક રાષ્ટ્રના પુરુષે આગળ પડતો ભાગ લીધો અને યુદ્ધના મોરચો સંભાળતા કૌટુંબિક અને વ્યાવસાયિક જવાબદારી કોના ઉપર આવી ગઈ? સ્ત્રી ઉપર આવી ગઈ. પરિણામે સ્ત્રીઓ છે ઘરની 4 દિવાલમાંથી બહાર આવી અને પુરુષો છે એની સમવડિયા છે ગણવામાં આવી. પછી સ્ત્રીઓનું મતાધિકારની માંગ ઊભી થઈ. પછી તાત કે રોજિંદા જીવનની આર્થિક બાબતો અથવા ચીજવસ્તુઓ છે એમાં પણ ઘટાડો થવા લાગ્યો. લોકોની આર્થિક સ્થિતિ છે ખૂબ ખરાબ હતી અને બાળકોની સ્થિતિ પણ ખૂબ દયજનક હતી. આ કેમાં આવ્યું? તાત કે આ સામાજિક પરિવર્તન આવ્યું. હવે એના પછીનું કયું? તાત કે હવે એના પછી કયું પરિણામ આવ્યું? તાત કે વલસેસની સંધિ. જો શું આવ્યું? તાત કે વલસેસની સંધિ. તો વલસેસની સંધિ છે એ ક્યારે થઈ? તાત કે જૂન 1919માં. બરોબર છે. શું કહે છે કે વલસેસની સંધિ એ પણ પ્રથમ વિશ્વયુદ્ધ માટેનું એક પરિણામ છે. તો એમ પણ પૂછે કે વલસેસની સંધિ છે એના વિશે ટૂંકનો લખો, તો પણ આપણે જે આપણે અહીં ભણીએ એ રીતે લખી શકાય. તો છે ત્રીજું પરિણામ છે એ શું છે? તાત કે વલસેસની સંધિ. ક્યારે? તાત કે જૂન 1919. શું કીધું? વલસેસની સંધિ. તો આ સંધિમાં શું થયું? વલસેસની સંધિ તાત કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં બરાબર છે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં છે આ જર્મનીએ મિત્ર રાષ્ટ્રોની બિનસત્તાકીય શરતો સ્વીકારી અને યુદ્ધ છે એનો અંત આવ્યો.
બરાબર છે। પછી શું કર્યું તાત કે મિત્ર રાષ્ટ્ર પક્ષે શું યુદ્ધ સ્વીકાર્યું, એટલે મિત્ર રાષ્ટ્ર પક્ષે શું કીધું કે રશિયા આ જર્મની સાથે કેટલીક સંધિઓ કરવામાં આવી અને એ માટે 58 કમિશનરો નિમ્યા અને 145 વાર બેઠક યોજી અને જર્મની સાથે જે શરતો કરવામાં આવી એ વલસેસની સંધિ તરીકે ઓળખવામાં આવે છે। તો શું કીધું તાત કે જર્મનીએ, બરાબર છે, જર્મનીએ પ્રથમ વિશ્વ અથવા યુદ્ધના અંતિમ ચરણમાં, જર્મનીએ યુદ્ધના અંતિમ ચરણમાં એટલે કે છેલ્લે, બરાબર છે, અંતિમ ચરણમાં, યુદ્ધના અંતિમ ચરણમાં મિત્ર રાષ્ટ્ર પાસે યુદ્ધની શરણાગતિ સ્વીકારી। યુદ્ધની શરણાગતિ સ્વીકારતા યુદ્ધનો વિરામ થયો। બરાબર છે, શું કીધું કે જર્મનીએ યુદ્ધના અંતિમ ચરણમાં મિત્ર રાષ્ટ્ર પાસે યુદ્ધની શરણાગતિ સ્વીકારી અને શું કર્યું, યુદ્ધનો વિરામ થયો। પછી તાત્કાલિક મિત્ર રાષ્ટ્ર આ માટે મિત્ર રાષ્ટ્રોએ છે કેટલીક શરતો છે એ જર્મનીને સ્વીકારી પડી। બરાબર છે, શું કીધું, મિત્ર રાષ્ટ્રની બરાબર છે કેટલીક સંધિઓ છે એ શું સ્વીકારવી પડી। બરાબર છે, પરિણામે મિત્ર રાષ્ટ્રે શું કર્યું તા કે સંધિ સ્વીકારવી, એટલે કે મિત્ર રાષ્ટ્રોએ તેની રાજધાની બરાબર છે પેરિસમાં શાંતિ સ્થાપવા માટે બરાબર છે બેઠક બોલાવી। શું કીધું, પરિણામ મિત્ર રાષ્ટ્રે તેની રાજધાની પેરિસમાં શાંતિ સ્થાપવા માટે બેઠક બોલાવી। તેમાં કેટલા તાત્કાલિક 58 કમિશનરો નિમ્યા। 58 કમિશનરો નિમ્યા અને કેટલી વાર બેઠક મળી તા કે 145 વખત બેઠક। 145 વખત બેઠક મળી અને આ બેઠક બરાબર છે, આ બેઠક દરમિયાન જર્મની પાસે જે શરતો મૂકવામાં આવી તેને વલસેસની સંધિ તરીકે ઓળખવામાં આવે છે। કે આ બેઠકમાં જર્મની પાસે જે શરતો રાખવામાં આવી બરાબર છે તેને વલસેસની સંધિ તરીકે ઓળખવામાં આવે છે। શું કીધું તા કે મિત્ર રાષ્ટ્રે તેની રાજધાની છે પેરિસમાં શાંતિ સ્થાપવા માટે બેઠક બોલાવી અને એમાં કેટલા તા કે 58 કમિશનરો નિમ્યા, 145 વખત બેઠક મળી અને આ બેઠકમાં જર્મની પાસે જે શરતો રાખવામાં આવી બરાબર છે તેને વલસેસની સંધિ તરીકે ઓળખવામાં આવે છે। આ વલસેસની સંધિ છે ને 4 ભાગમાં વહેંચવામાં આવે, 4 જોગવાઈઓ છે। વલસેસની સંધિ છે એની કેટલી જોગવાઈઓ છે તાત કે 4। કઈ જોગવાઈ તાત કે પેલી પ્રાદેશિક જોગવાઈ, બીજી તાત કે લશ્કરમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ, ત્રીજી તાત કે યુદ્ધ અંગેના વળતરના હપ્તા અને યુદ્ધદંડ,
અને ચોથું છે ચોથી જોગવાઈ અન્ય। તો વલસેસની છે સંધિની કેટલી જોગવાઈ હતી? તો કે વલસેસ છે એની સંધિ છે એની 4 જોગવાઈ હતી। ચાર જોગવાઈ હતી। કઈ જોગવાઈ પહેલી? તો કે પહેલી છે પ્રાદેશિક જોગવાઈ। બીજી કઈ છે? તો કે લશ્કરીમાં ઘટાડો, અને નિશસ્ત્રીકરણ। પછી ત્રીજી જોગવાઈ કઈ? તો કે યુદ્ધ અંગેનું વળતર, યુદ્ધ અંગેના વળતરના હપ્તા અને યુદ્ધ દંડ। અને ચોથું તો કે ચોથી છે અન્ય જોગવાઈ। બરાબર છે કે આ વલસેસ છે એની સંધિની કેટલી 4 જોગવાઈઓ હતી। કેટલી 4 જોગવાઈ? તો કે પ્રાદેશિક જોગવાઈ, પછી તો કે લશ્કરમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણ, પછી યુદ્ધ અંગેના વળતરના હપ્તા અને યુદ્ધદંડ, અને ચોથી છે અન્ય જોગવાઈ। આવી 4 પ્રકારની જોગવાઈઓ હતી। એટલે કે આ વલસેસની સંધિ છે બરાબર છે એમાં અમેરિકા, ફ્રાન્સ, બ્રિટન અને ઇટાલીના જે રાષ્ટ્રપ્રમુખ છે એનો ખૂબ જ મહત્ત્વનો ફાળો હતો। બરાબર છે કે અમેરિકા, ફ્રાન્સ, ઇટાલી અને ઓસ્ટ્રિયા એના રાષ્ટ્રપ્રમુખ છે એનો ખૂબ મહત્ત્વનો ફાળો હતો। બરાબર છે। તેને શું કર્યું? તો કે તેને જર્મની છે એને યુદ્ધ માટેનું કારણ જર્મની જ છે એવું એને એમ કહ્યું કે યુદ્ધ માટે છે આ કારણ છે એ કોને ગણવામાં આવ્યું? જર્મનીને ગણવામાં આવ્યું। પછી જર્મની એને ગણવામાં આવ્યું અને જર્મની ઉપર શું થાય કે 6.5 કરોડ પાઉન્ડ છે એનો યુદ્ધદંડ છે એ નાખવામાં આવ્યો। આ ઉપરાંત છે જર્મનીના રોહાન, બરાબર છે કે જર્મનીનો રોહાન પ્રદેશ છે એ ફ્રાન્સ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। પછી કે રૂહાઇન નદી છે એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ ક્ષેત્રે બરાબર છે ખુલ્લી મૂકવામાં આવી। પછી કે જે સમૃદ્ધ જે ગણાતા 15 ખનિજ સમૃદ્ધ ગણાતા જર્મનીના 15 પ્રદેશો છે એ ફ્રાન્સને આપવા પડ્યા। પછી ત્યારબાદ શું થયું? કે જર્મનીએ બરાબર છે કે ફ્રાન્સ પાસેથી સેડાનની યુદ્ધમાં જે ફ્રાન્સ પાસેથી 2 મહત્ત્વના પ્રદેશો જીતા હતા ક્યાં? કે આલ્સેન્સ અને લોરેન્સ। આ 2 મહત્ત્વના પ્રદેશો છે એ પાછા ફ્રાન્સને આપવા પડ્યા। બરાબર છે કે આ પ્રદેશો છે ફ્રાન્સને આપવા પડ્યા અને ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રને બરાબર છે ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રને કાયમ માટે બરાબર છે કે યુદ્ધના વળતરના કાયમ માટે તેને મહત્ત્વના કોલસો અને લોખંડના મહત્ત્વના આવા પ્રદેશો છે એ આ બંનેને આપવા પડ્યા ફ્રાન્સ અને જર્મનીએ। બરાબર છે। પછી ત્યારબાદ શું જોવા મળ્યું? કે જર્મની છે બરાબર છે એને અનેક પ્રકારનું આર્થિક જે ઘણી બધી જે મહત્ત્વની સંસ્થાનો જે સ્થાપેલી હતા જર્મનીએ, આ મહત્ત્વના સંસ્થાનો છે એ ફ્રાન્સને આપવા પડ્યા। આ શરતો ઘણી બધી આવી શરતો હતી અને આ શરતોમાં જર્મની પ્રજા છે બરાબર છે જર્મની ઉપર બંદૂકની અણી રાખીને જર્મની પાસે હસ્તાક્ષર કરવામાં આવ્યા અને પરિણામે જર્મની સત્તા છે બરાબર છે કે જર્મનીના લોકો છે એ આ સંધિથી ઉશ્કેરાયા અને વિરોધ કરવા લાગ્યા અને આ વલસેસની સંધિ થઈ કે આ વલસેસની સંધિ છે એ પણ બીજા વિશ્વયુદ્ધ છે એનું કારણ પણ ગણી શકાય। હવે એના પછી આવે છે છેલ્લી છે દૂરોગામી પરિણામો। શું? કે દૂરોગામી પરિણામની એ અસર ચોથી જોઈએ। દૂરોગામી પરિણામ દૂરોગામી પરિણામ શું આવ્યું? કે દૂરોગામી છે એમાં એમ જોવા મળ્યું કે જે પરાજિત રાષ્ટ્રો છે પરાજિત રાષ્ટ્રો પાસે જે સંધિ કરવામાં આવી એમાં વેર ભાવના હતી
બરાબર છે. દૂરોગામી શું થાય કે જે પરાજિત થયેલા રાષ્ટ્રો સાથે જે સંધિ કરવામાં આવી એમાં કેવી વેરભાવના હતી, આથી શાંતિ સ્થપાય નહીં. બરાબર છે કે શું કહે છે કે જે સંધિ પરાજિત પામેલા રાષ્ટ્રો સાથે જે સંધિ કરી એના સામે વેરભાવના દર્શાવવામાં આવી, પરિણામે શાંતિ સ્થપા જોવા મળી નહીં. અને સામ્યવાદી રશિયાએ રાષ્ટ્રસંઘ છે, રાષ્ટ્રસંઘમાં સ્થાન ન હતું અને અમેરિકાએ રાષ્ટ્રસંઘને સ્વીકાર્યું નહીં. તો આ દૂરોગામી અસરો છે એ જોવા મળે છે. તો આપણે આજે પ્રથમ વિશ્વયુદ્ધ છે એના પરિણામો અને એ આપણે જોયા. પ્રથમ વિશ્વયુદ્ધના કારણો જોયા હતા ગયા લેક્ચરની અંદર. આજે આપણે શું જોયું કે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના, કઈ રીતે પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને એ માટેના કયા પરિણામો આવ્યા, પરિબળો અથવા અસરો. તો આપણે પહેલી અસર કઈ જોઈ કે જાનમાલને હાનિ. બીજું પ્રથમ વિશ્વયુદ્ધનું પરિણામ શું કે સામાજિક પરિવર્તન. ત્રીજું આપણે શું જોયું કે વલસેસની સંધિ. અને ચોથું પરિણામ શું આવ્યું કે દૂરોગામી પરિણામ. આમ આ પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો હતા. હવે પછીના લેક્ચરમાં આપણે જોશું કે રશિયામાં થયેલી ક્રાંતિ અને રાષ્ટ્રસંઘ. અસ્તુ.